જાહેર કરવામાં આવશે નવદંપતિ જય ગાયત્રી સાહેબ. શું નામ છે હા સાહેબ? નમસ્કાર. શું નામ છે સાહેબ આપનું? પહેલા તો પટેલ બાબુભાઈ કે પટેલ. બાબુભાઈ, આ કઈ સંસ્થા દ્વારા અહીંયા શું કાર્યક્રમનું આયોજન છે? અહીંયા ગાયત્રી મંદિર રાણીપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન છે. જે રાણીપ ખાતે ગાયત્રી મંદિર ખાતે 14મો સમૂહ લગ્ન સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાઈ રહ્યો છે. આજે ઉજવાઈ ગયો સરસ રીતે, બહુ ખૂબ જ ધામધૂમથી. કેટલા યુગલોના લગ્ન હતા સાહેબ? આ વખતે 20 યુગલ હતા. એના આગળના ટાઈમે 25 હતા. લગભગ આગળની બધી સાલોમાં 25-24 થયેલા છે. આ સમૂહ લગ્નમાં આજે શું શું કાર્યક્રમો સમસ્ત દિવસ દરમિયાન યોજાયા? સમસ્ત દિવસ દરમિયાન અહીંયા મંડપ પૂરું સવારે 6 વાગ્યાથી સ્ટાર્ટ થઈ ગયેલું. પછી ગૃહ શાંતિ લગભગ 1.5 થી 2 કલાક સુધી ગૃહ શાંતિનો કાર્યક્રમ ચાલ્યો. મીનવાઇલ જાનો આવતી હતી, એ જાનોનો સત્કાર થતો હતો દીકરા દીકરીઓને, અને એ લોકોને વીઆઈપીમાં બેસાડ્યા, એમને નાસ્તા પાણી કરાવ્યા, અને પછી લગ્નનો ટાઈમ થયો એટલે એક એક દીકરીઓ અંદર લાવીને બેસાડ્યા, અને એ પ્રમાણે દીકરાઓને અંદર લાવ્યા. આજના સમૂહ લગ્નનું જે આયોજન રાખવામાં આવ્યું છે, મુખ્ય દાતાશ્રી બન્યા છે, કેવો હર્ષોલ્લાસ આનંદ છે સાહેબ? હર્ષોલ્લાસ તો આ સમૂહ લગ્ન, એમાં પણ સાર્વજનિક સમૂહ લગ્ન એ જે કરાવે છે ને એમને ખ્યાલ આવે કેટલો આનંદ છે. જેને નથી કરાવ્યો એમને ખ્યાલ ના આવે કેટલો આનંદ મળે છે. એટલે મને એટલો ભરપૂર આનંદ મળ્યો છે કે જેને કોઈ મારા પરિવાર માટે કોઈ સીમા નથી. એટલે મારા માટે લગભગ 18મો સમૂહ લગ્ન છે. રાણીપ ગાયત્રી મંદિર ખાતે 8મો સમૂહ લગ્ન છે મારા માટે. આ બધા સમૂહ લગ્નોમાં મને જેટલી દીકરીઓ વડાવું, લગભગ 450 ઉપરાંત મેં દીકરીઓ વડાવી છે સમૂહ લગ્નોમાં. અને ભગવાન હજુ પણ મને વધારે પ્રેરણા આપે. અને અમારો સમૂહ લગ્ન કરાવવાનો મુખ્ય આશય તો એ જ છે, બધા પોતાના ખર્ચા ઘરે ઘટાડે. એક સમૂહ લગ્ન કરીએ એટલે મિનિમમ 10 થી 20 લાખનો ખર્ચો થાય. એકાદ વીઘો 2 વીઘા વેચવા પડે. એના બદલે અહીંયા સમૂહમાં એક સાથે સરખા પછી બીજું ઘરે લગ્ન કરીએ. એમાં એવું થાય છે કે કોઈ ભાઈ મોટો સુખી હોય અને કોઈ ભાઈ નાનો દુઃખી હોય, તો મોટો ભરપૂર લગ્ન ધામધૂમથી કરે, નાના એમાં ખેંચાવવું પડે અને ખોટા ખર્ચા કરતા હોય છે. નાના ભાઈઓ ખોટા એના લીધે મોટાની સાથે ખેંચાય છે. સમૂહ લગ્નમાં બધા એક સાથે, તમે જોયું છે બધી દીકરીઓ એક સાથે, એમને એક જ જાતનો પહેરવેશ, પાનેતર, એમનો સજાવટ, પાર્વત શણગાર એક જ જાતનો બધી દીકરીઓ અમે રીતે તૈયાર કરીએ છીએ. બધા માટે એક જ જાતની ચોરી, બધા માટે એક જ જાતનો અમે સત્કાર કરીએ છીએ, મોઢામાં બેસાડીએ છીએ. અને આ ગાયત્રી પરિવારથી જે વિધિ થાય છે એ તમે ગમે તે સમૂહ લગ્નમાં જાઓ, ઘણા લોકો 2 કરોડ 3 કરોડ 5 કરોડ ખર્ચતા હોય છે, પણ ત્યાં લગ્ન શું એ એના મા બાપને ખ્યાલ નથી આવતો. જ્યારે જાન આવે છે, દીકરી અને દીકરા બંનેના વડીલોએ સાથે જોઈને બેસીને લગ્ન કરાવ્યા, પૂરા માણ્યા છે. અને એ એટલો પવિત્ર અમારા અહીંયા ગાયત્રી મંદિરની ટીમ, એમાં પણ અમારા પ્રવીણભાઈની ટીમ, જે આપણે તમે સ્ટેજ પર બેઠેલા જોવો છો, પૂજા વિધિ કરાવી તમને સંપૂર્ણ વિધિથી. સવારે 6 વાગ્યાના હું એમને સ્ટેજ પર બેઠેલા જોઉં છે. હવે પણ ભવિષ્યમાં જે હોય
એ બધાને કહેજો સમૂહ લગ્નમાં જોડાય. અને એમાં પણ ગાયત્રી મંદિરથી જે સમૂહ લગ્નો થતા હોય એને ખાસ આવી પવિત્ર પૂરેપૂરી વિધિ અહીંયા મહારાજે પ્રવીણભાઈએ તમને કમ્પ્લીટ વિધિ પાછી એ રીતે એમના શબ્દો તમે એક એક જાણશો, એક એક શબ્દ છૂટો પાડીને તમે એનો અર્થ સમજી શકો. પૂરી વાણી કદાચ અહીંયા જોઈન ના થઈ શક્યા, બહાર ગામના હોય તો, પણ ગાયત્રી વિધિથી જે લગ્ન થાય છે તમે પૂરી વિધિ, પૂરી ધાર્મિક વિધિ જે રામ ભગવાન કૃષ્ણ ભગવાન એ વખતે લગ્નો થતા હતા એવી પૂરી વિધિથી અહીંયા લગ્ન થાય છે. એટલે ખાસ મારે આટલું કહેવાનું. અને મંદિરના હોલમાં આપણે ત્યાં ગાયત્રી મંદિર પહેલાં આપણે ત્યાં કરતા હતા, ત્યાં જગ્યા નાની છે એટલે નીલકંઠ મહાદેવનું આપણને જગ્યા મળી. નીલકંઠ મહાદેવના ટ્રસ્ટી ભાઈ શ્રી વિષ્ણુભાઈ અમને એટલો સપોર્ટ આપે છે. આખું કમ્પાઉન્ડ આપણે સમૂહ લગ્નમાં જે કંઈ બચત થાય આપણા ભાવિ પેઢીને સંસ્કારવાન બનાવવાની છે, એમને આગળ લાવવાના છે. સંતાનો પ્રત્યે સારી રીતે સાચવજો. અને યુવાધનને આપણે જેટલું મજબૂત બનાવીશું એટલો આપણો દેશ, સમાજ અને પરિવાર મજબૂત બનશે. પરિવારને સંગઠિત થઈને રાખવાનું છે. પરિવારમાં કોઈ ઝઘડા કંકાસ કરવાના જે આધ્યાત્મિક લગ્ન છે, પ્રવીણભાઈ બધું તમને નિયમો સમજાય છે, આદર્શ પરિવારના નિયમો. એ નિયમોનો વ્યવહારમાં આપણે મૂકજો, એને અપનાવજો તો તમારું જીવન સુખીને સમૃદ્ધ બનશે અને ઘરમાં સ્વર્ગ જેવું વાતાવરણ બનશે. અમારા પરમ પૂજ્ય ગુરુદેવે યુગ નિર્માણ મહાયોજના બનાવી છે સારા યુગને બદલવા માટે. 3000 ઉપરના પુસ્તકો લખ્યા છે, ક્રાંતિકારી પુસ્તકો.